શહેરની અંદર લલુડી હોકડીની અંદર છેલ્લા 35 વર્ષથી આશરે 500 લોકો ત્યાં વસાહત કરે છે। ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકામાં 20 વર્ષ કરતાં પણ વધારે સમયથી શાસનમાં છે, ભ્રષ્ટ શાસનમાં છે। ત્યારે આજે પોલીસને આગળ કરીને જાણે કે ત્યાં આતંકવાદીઓ છુપાયેલા હોય અને પોલીસે એ રીતે એ લોકોને નોટિસ આપવામાં આવી છે। એ નોટિસની અંદર ઉલ્લેખ છે કે 24 કલાકની અંદર આપની વસાહત આપ ખાલી કરજો, અન્યથા અમારે ડિમોલેશન કરવું પડશે। ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા આજે મ્યુનિસિપાલિટી કમિશનરને અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે આપને ભારતીય જનતા પાર્ટીનું કોઈ પ્રેશરાઇઝ છે કે ચોમાસાની અંદર આ ગરીબ માણસો, રાજકોટ શહેર છે એ મોંઘામાં મોંઘું શહેર છે, તો ક્યાં આ લોકો ક્યાં રહેવા જશે? લીગલી રીતે ડેવલપમેન્ટ કરવું હોય તો કોંગ્રેસનો એમાં સહકાર છે, પણ અન્યથા તમારે એ લોકોને વૈકલ્પિક જગ્યા આપવી જોઈએ। અન્યથા જ્યાં લગીન ચોમાસું પૂર્ણ ન થાય ત્યાં લગીન ડિમોલેશન છે એ અટકાવવું જોઈએ। આવી અમારી ઉગ્ર માંગણી છે। ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનની અંદર રાજકોટમાં અનેક જગ્યાએ જે બાંધકામની મંજૂરી નથી, મોટા માથાઓની હોટલો છે, આ બધી મંજૂરી નથી છતાં પણ લીલા લહેર કરે છે, કારણ કે એ ભારતીય જનતા પાર્ટીના મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે મ્યુનિસિપાલિટી કમિશનર હોય, ભ્રષ્ટાચાર કરી જે મોટા લોકો છે એને ખુલ્લો દોર આપ્યો છે। જે ટકનું લઈ આવી અને ટકનું જમતા હોય એની ઉપર આજે મહાનગરપાલિકાએ જે પ્રેશર ઘસ્યું છે એની સામે હર હંમેશા કોંગ્રેસ ઊભી રહી છે। સમગ્ર રાજકોટની અંદર જ્યાં કાંઈ આવા લોકોને પડતી મુશ્કેલીના પ્રશ્ને વાચા આપવા માટે કોંગ્રેસ પાર્ટી તત્પર છે। એના માટે જે કાંઈ કરવું પડતું હશે એ રાજકોટ શહેર કોંગ્રેસ કરશે।